દીકરાઓ કંકોત્રી છાપવાના પ્રેસ બનાવ્યા છે, ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કેટર્સના કામ કરે છે. આ બધાએ એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથા પર ચડાયો. કોઈ બોલે છે? સમાજે નિર્ણય લીધો કોઈ પેરામણી નહીં કરવાની, શક્ય હોય ત્યાં સુધી રોકડી પેરામણી કરવાની, જમણવારમાં આટલા જ વસ્તુ એક જ મીઠાઈ, હમાવો આટલો જ. તો આ અસર તો સમાજમાં જે છોકરાઓ ધંધા કરે છે એમને પણ છે, ખાલી ડીજે વાળાને જ અસર છે. એમનો હક જે કઈ હોય અમે સાંભળવા તૈયાર છીએ, પણ ધોળી ધજા વાળા વગરદાખલી સાક્ષી જ્યારે નિર્ણય લેવાનો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય. 4/1/2027 ફરીથી સમાજના આગેવાનો બેસશે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે. તમે 20 વર્ષ વગાડ્યું, 10 વર્ષ વગાડ્યું, 5 વર્ષ વગાડ્યું અને 1 વર્ષ પૈસા મારા બાપ ટકરને ચાલો, 1 વર્ષ નહીં ચાલો. અને ચર્ચા કરીશું, પણ સમાજનો સ્વયંભૂ નિર્ણય છે, સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોનો નિર્ણય નથી. મેં ઓગણ કાંકરેજ તાલુકા બંધારણ માટે ભેગો કર્યો ત્યારે પણ એક જ સુર હતો કે સાહેબ આ ડીજે તો ના જ જોવે. તમે સમાજ સાંભળવા તૈયાર છે, પણ સમાજનું બંધારણ જ્યારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજે નથી, કાલે નથી. 1 વર્ષ નિયમો નક્કી થયા, બંધારણ નક્કી થયું. લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે, વાહ વાહ. કે આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનો નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગદગદ ફૂલે છે અને સમાજને વંદન અન્ય સમાજ પણ કરે છે. ત્યારે વધુ આજે દિવસે